નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સૌવસાવુણમ એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાણમ ચ સૌવેશી પરમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર નવો વિચાર. આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિસૂત્રોથી સુશોભિત એવો નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ એક વિચારોનો ખજાનો, વિચારોની ભેટ, વિચારોનો વરસાદ, એને જે પણ ઉપમા આપો તે આપી શકાય. રોજ આપણને એક વિચારોનું દાન આપે એમ કહેવાતું હતું કે દાનેશ્વરી કર્ણ એની પાસે સવારના સમયની અંદરમાં યાચક આવીને જે પણ માગે એ એને આપી દેવા તૈયાર હતા. છેવટે મહાભારતના યુદ્ધ પહેલા યુધિષ્ઠિર બ્રાહ્મણનું રૂપ કરી અને જ્યારે માગવા માટે ગયા અને એના જન્મજાત કવચ કુંડલ હતા જેની સુરક્ષાના પ્રતીક હતા, એને શરીરમાં કોઈ પણ જગ્યાએ ઘા ન લાગે, બાણ ન વાગે એવું જન્મજાત કવચ કુંડલ એની પાસે માગ્યું. વભી ઉન્હોને નહીં દિયા. એને નિયમ હતો કે સવારના સમયમાં કોઈ પણ બ્રાહ્મણ આવીને મારી પાસે માગણી કરે એને ખાલી હાથે નહીં જવા દેવાનું. બસ આવા ઉત્તમ ઉપકારી મહાપુરુષોના જે ગ્રંથો છે એ ગ્રંથો પણ એમ કહે છે કે મારી પાસે જે પણ સ્વાધ્યાય માટે આવે, મારા ચિંતન માટે આવે, આ શાસ્ત્રના સરોવરની અંદરમાં જે પણ ડૂબકી મારવા માટે આવે, આચમન કરવા માટે આવે, એ વ્યક્તિને મારે ક્યારે ખાલી હાથે નહીં જવા દેવાનો. એક નાનકડો તો વિચાર આપણને મળી જ જાય. હજારો પંક્તિઓમાંથી કોઈ એકાદ પંક્તિ આપણા મગજમાં ક્લિક થઈ જાય, આપણા મગજની અંદરમાં ઊંડી ઉતરી જાય અને આખા દિવસની અંદરમાં એ વિચાર મનની અંદરમાં ઘુમરાયા કરે. એક ખોટો વિચાર પણ જો ગુમરાતો હોય છે તો સારા વિચારની પણ તાકાત છે, એ પણ ગુમરાતો હોય છે. પણ તકલીફ એ છે કે ખોટા વિચારને બહુ સરસ રીતે પ્રેઝન્ટેશન કરી અને દુનિયાની સામે મૂકવાની અંદરમાં આવ્યો છે. અને મોટી કમનસીબી એ છે કે સારા વિચારોનું પ્રેઝન્ટેશન, સારા વિચારોની રજૂઆત, સારા વિચારોને સારા સ્ટેજ ઉપરથી મૂકવામાં નથી આવ્યો અને એટલા માટે ખરાબ વિચારોનું જોર વધુ ચાલતું હોય છે. જો સારા વિચારને પણ સારી રીતે, સાચા સમયે, એક નવી રીતે, નવી શૈલીમાં, નવા પ્રોડક્ટથી, નવા પ્રેઝન્ટેશન રૂપે, એક નવી સ્ટાઇલથી જો અગર પ્રેઝન્ટ કરવાની અંદરમાં આવે, લોકોની સામે મૂકવાની અંદરમાં આવે તો સારા વિચારો પણ લોકો એક્સેપ્ટ કરે છે, સ્વીકારે છે, લોકોને એને ગમે છે. અને જો ન ગમતું હોય તો આજે પ્રવચનો બિલકુલ ફેલ જાય. આજે સારી રીતે અપાયેલા પ્રવચનો, આ ઓડિયો પ્રવચન દ્વારા જે લોકોના સમાચારો આવે છે, જે રીતે લોકો પોતાના ઓડિયો મોકલે છે, જે રીતે લોકો પોતાના પત્રો લખીને મોકલે છે, જે રીતે પોતે ફોન વ્યક્ત કરી અને અમારા સેવકભાઈ પાસે સમાચાર મોકલાવે છે, એમાં દરેકના લગભગ સૂર એક જ છે કે સાહેબ આ પ્રવચનો ખૂબ ગમ્યા, જીવનમાં ખૂબ પરિવર્તન આવ્યું, અમારી જિંદગીમાં પણ અમે આવું અનુભવેલું, એમાંથી આ રસ્તો મળ્યો અને અમને એમ લાગે છે કે આ પ્રવચન જાણે કે આજનું પ્રવચન ફોર મી, સ્પેશિયલી ફોર મી, જાણે કે મને મારા માટે જ આ પ્રવચન લાગ્યું. એવું તો નથી હોતું. પ્રવચન તો બધાના માટે હોય છે, પણ પ્રભુ મહાવીરના વિચારો એવા છે, ભલે જૂના સમયની અંદરમાં રજૂ થયા હતા પણ આજના સમયમાં પણ એ એટલા જ અદ્યતન છે, એટલા જરૂરી છે અને એટલા જ આવશ્યક છે. માટે જ આપણને નિત્યમ સ્વાધ્યાય સંયમ રતાનમ, સ્વાધ્યાય કરવાનું રોજ કીધું. સ્વાધ્યાય એટલે પ્રવચનોનું શ્રવણ, પુસ્તકોનું વાંચન, સદગ્રંથોનું શ્રવણ, કોઈ કલ્યાણ મિત્રના શ્રી મુખેથી આપણે શુભ વાતોને જાણીએ, સારા વિચારોને પકડીએ અને નવી સવાર અને નવા વિચારની અંદરમાં આ ગ્રંથ રોજ એક વિચારોનું દાન કરતા જાય અને દાનેશ્વરી કર્ણની જેમ ઉદારતાની સાથે લઈ જાઓ. આ વિચાર, મોંઘા વિચારો, સુંદર વિચારો, સારા વિચારો, સ્પષ્ટ વિચારો, સરળ વિચારો અને વર્તમાન સમયની અંદરમાં જરૂરી વિચારો એ આપણને આપતા જ જાય છે. ગઈકાલ સુધીમાં આપણે 25મા નંબરનું સૂત્ર જોયું, 24મા નંબરનું, મિચ્છામી દુક્કડમ, 24મા નંબરના સૂત્ર ઉપર આપણે વિવેચના કરી. આ સુધીમાં આના 51 પ્રવચન પરિપૂર્ણ થયા. હવે આજે આપણે 25મા નંબરના સૂત્ર ઉપર સ્વાધ્યાય કરવો છે, એની ઉપર એક વિચાર કરવો છે. એક સરસ મજાનું સૂત્ર આપ્યું છે મહાત્માએ કે
મહાન વ્યક્તિ કોને ગણાય? જોજો, મહાનતાની વ્યાખ્યા આપણે શું માનીએ છીએ? બસ બહુ મોટો હોય એ મહાન, જેની પાસે મોટું રાજ્ય હોય એ મહાન, જેની પાસે હાથી, ઘોડા, બંગલા, ગાડી. વર્તમાન સમયની અંદરમાં ગણો, જૂના કાળમાં હતું કે હાથી, ઘોડા, રાજમહેલ, રાણીઓ વધારે હોય, રાજ્ય વધારે હોય, ખજાનો મોટો હોય. વર્તમાન સમયની અંદરમાં શું મનાય છે કે જેનો મોટો બંગલો હોય, સરસ મજાની ફેક્ટરીઓ ધમધોકાર ચાલતી હોય, ફાવે એવા કપડાં, વસ્ત્રો, બ્રાન્ડેડ વસ્તુઓ લાવી શકતા હોય, દુનિયાભરની લેટેસ્ટ ગેજેટ્સ જેની પાસે આવી શકતી હોય, જે વારે તહેવારે હિલ સ્ટેશનોમાં જઈ શકતા હોય, દરેક હિલ સ્ટેશનમાં જેને પોતાના બંગલા હોય, આ બધાને આપણે કદાચ સફળ અને મહાન ગણીએ છીએ. પણ આ મહાત્મા મહાન વ્યક્તિની એક વ્યાખ્યા અલગ બતાવે છે. સખલું મહાન. મહાત્મા કહે છે કે મારી નજરમાં એ જ વ્યક્તિ મહાન છે. સ એટલે તે, ખલું એટલે ખરેખર. સંસ્કૃતની અંદરમાં ખલું શબ્દનો અર્થ આપ્યો છે કે એની ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. ખરેખર તે જ વહી વ્યક્તિ મહાન હે, જે એ વ્યક્તિ મહાન છે. યહ સ્વકાર્યેષુ ઇવ પરકાર્યેષુ અપી ઉત્સહતે. યહ એટલે જે વ્યક્તિ, સ્વકાર્યેષુ એટલે પોતાના કાર્યો, ઇવ એટલે જેમ, અને પરકાર્યેષુ એટલે બીજાના કાર્યો, એમાં પણ જે અતિ ઉત્સાહને ધરાવડાવે. તમે વિચાર્યું, કેટલી નાનકડી વાતની અંદરમાં કેટલી મહાન વાત રજૂ કરી દીધી કે એ જ વ્યક્તિ મહાન છે કે જે વ્યક્તિ બીજાના કાર્યોમાં પણ પોતાના જ કાર્ય જેવો ઉત્સાહ દાખવે. એ જ વ્યક્તિ મહાન. ચલો, હું મારા કાર્યમાં તો ઉત્સાહ બતાવું, મારું પોતાનું કામ છે, મારા પોતાનો પ્રસંગ છે, મારા પોતાનો અવસર છે, મારા ઘરમાં જ મારા પોતાની એક ઇવેન્ટ આવી છે અને એની અંદરમાં હું ઉત્સાહ બતાવું, થનગણું, દોડધામ કરું, રાત દિવસ એક કરું, સારામાં સારો સંગીતકાર, સારામાં સારો મંડપ, સારામાં સારો રસોઈયો, સારામાં સારી મેન્યુ, વસ્તુઓ, સામગ્રી, આવનારા વ્યક્તિઓને સારામાં સારી સરભરા મળે, સરસ મજાની બધી વ્યવસ્થા થાય અને મારું પોતાનું કાર્ય હોય એટલે એમાં હું રાત દિવસ એક કરી લઉં. મારું પોતાનું ઘર બનતું હોય એમાં હું રાત દિવસ મહેનત કરી લઉં. પણ બીજાનું કાર્ય છે, જે કાર્યમાં તમને કશો જ ભાગ મળવાનો છે નહીં, ખાલી પરિશ્રમ મળવાનો છે, ખાલી પરસેવો પાડવાનો છે, ઓનલી મહેનત, એને એ સિવાય તમને કશું જ નથી મળવાનું. કાર્ય એનું છે, લગ્ન એના છે, બંગલો એનો બને છે, પ્રસંગ એનો છે, ઘરની અંદરમાં ઇવેન્ટ આવી છે એ પણ એની છે. છતાં પણ કોઈ તમને પૂછે, ભાઈ આટલો બધો થનગનાટ? ભાઈ બસ હું બધાના કાર્યો કરવા માટે તત્પર છું. આવા વર્તમાન સમયની અંદરમાં સ્વાર્થનો જે જમાનો ચાલે છે, આ મહાત્મા એવી સ્વાર્થી વ્યક્તિઓને ટાર્ગેટ કરે છે કે ભાઈ તમે મહાન નથી. દેખો, દરેક સૂત્રની અંદરમાં છે ને એક વિશેષતા કદાચ તમે કોમન જોઈ હોય, કદાચ તમે નોટ ડાઉન કર્યું હોય, કદાચ તમે એની નોંધ લીધી હોય, તો તમે જોજો, મેં તો આ સૂત્ર વાંચતા વાંચતા એક ચીજ બહુ નોટિસ કરી, બહુ નોટ ડાઉન કરી. એક ચીજ બહુ મને પરફેક્ટ દેખાઈ દરેક સૂત્રોની અંદરમાં કે મહાત્મા કોઈ પણ વ્યક્તિને વ્યક્તિગત ટાર્ગેટ નથી કરતા, સમષ્ટિગત. કોઈને પર્સનલ ટાર્ગેટ નહીં, નોટ પર્સનલ, જનરલ ટાર્ગેટ. બધાને એક સરખી રીતે કહે છે. હવે કહેવું તો કહી શકાય કે ભાઈ તમે એવા સ્વાર્થી માણસો પણ છે કે જે લોકો બીજાના કાર્યમાં ઉત્સાહ નથી ધરાવતા. અહીંયા દરેક સૂત્ર પોઝિટિવ રીતે બતાવેલું છે. ભાઈ મહાન વ્યક્તિ આ છે, એમ પણ કહી શકતા હતા એ વ્યક્તિ અધમ છે જે બીજાના કાર્યોમાં ઉત્સાહ નથી રાખતો. પણ એના કરતાં ઉલટી વાત કેવી કીધી, પોઝિટિવ વાત, કે તે વ્યક્તિ મહાન છે કે જે પોતાના કાર્યોની જેમ બીજાના કાર્યોમાં પણ ઉત્સાહ ધરાવતો હોય. હવે આને બે એંગલથી વિચારવી છે. પહેલા નંબરમાં સંસારી જીવનનો એંગલ અને બીજા નંબરમાં ધર્મ ક્ષેત્રમાં અધ્યાત્મનો એંગલ. આપણે ધર્મ ક્ષેત્રના એંગલની વાત કરીએ. કોઈ વ્યક્તિના ઘરની અંદરમાં અષ્ટાનિકા મહોત્સવ છે અને એને તમને કીધું ભાઈ તમારે આ બધું સાચવવાનું, સંભાળવાનું, સંભાળશો, રસોડું સંભાળવાનું, મહોત્સવ સંભાળવાનો, મને આનો કોઈ અનુભવ નથી, તમે આ બધાની અંદરમાં આગળ પડતા છો, આટલું કામ કરશો. અને મહાન વ્યક્તિ હશે ને શું કહી દેશે, દોસ્ત કોઈ ચિંતા નહીં કરવાની, તારો પ્રસંગ મારો પ્રસંગ, તારો અવસર મારો અવસર, તારી ઇવેન્ટ મારી ઇવેન્ટ, તારા ઘરની રોનક મારા ઘરની રોનક, કોઈ ચિંતા નહીં કરવાની. હું સદૈવ ઉત્સાહથી ખડો રહીશ અને ખડો રહે એની અંદરમાં કોઈ નિજી સ્વાર્થ નહીં. મારું બહુમાન થાય, મને સોનાની ચેન પહેરાવવામાં આવે, મને આ ચીજ કરવાની અંદરમાં આવે, કોઈ કહેતા કોઈ નહીં. વર્તમાન સમયની અંદરમાં એક મહાન શ્રાવકને આમાં યાદ કરવા જેવા છે. કલિકુંડની અંદરમાં અત્યારે જે સેવાનો યજ્ઞ ચલાવીને બેઠેલા છે કુમારપાળ ભાઈ વી શાહ. તમે કદાચ એ વ્યક્તિની મહાનતાને જાણી નથી શકતા કે બીજાના કાર્યોની અંદરમાં પોતાના કાર્યોની જેમ એક કાચી સેકન્ડની અંદરમાં કૂદી પડે. કાચી સેકન્ડની અંદરમાં જ્યાં ખબર પડી કે ભૂકંપ આવ્યો છે પહોંચી જવાનું. વર્ષો પહેલા બાંગ્લાદેશની અંદરમાં ભયંકર પાણીનું પૂર આવેલું હતું અને એ સમયની અંદરમાં કુમારપાળ ભાઈ વી શાહ
એને જે જબરજસ્ત કામ કર્યું છે અને એ સમયમાં આજના હિન્દુસ્તાનના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ એ પણ ત્યાં કામ કરવા માટે આવેલા અને એમાં નરેન્દ્ર મોદી એ વખતે યુવા કાર્યકર્તા હતા. ભાજપના આરએસએસના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના બહુ પાયાના નાનકડા લેવલ ઉપરના કાર્યકર હતા અને એ સમયમાં કુમારપાળભાઈ વિસાની સાથે મળવાનું થયું. ત્યારથી એમનો સંબંધ છે કુમારપાળભાઈની સાથે. એ કેટલી વખત પોતાના ભાષણમાં બોલી ગયા છે કે અમે કુમારપાળભાઈની અંડરમાં કામ કરતા હતા. એ સમયમાં એમની જે વ્યવસ્થા, એમનો જે ઉત્સાહ, એમની જે પરોપકારીપણું, એમની જે દયા, દિલની જે દયાની ભીનાશ, એમ લાગે કે જાણે પોતાના ઘરનો માણસ આની અંદરમાં ફસાઈ ગયો છે. હવે બાંગ્લાદેશ આખો અલગ ધર્મનો દેશ, અલગ વ્યક્તિઓ, એમાં ક્યાં આપણને લેવા દેવા હતી? ભાઈ મારે શું છે? વર્તમાન સમયની અંદરમાં મારે શું અને મારું શું, બસ આ જે સ્વાર્થની વૃત્તિ જે આવી ગઈ છે ને એની અંદરમાં વ્યક્તિ બીજાના કાર્યમાં ઉત્સાહ નથી ધરાવતો. ભાઈ એનો પરિવાર છે, એનો શિષ્ય છે, એનો દીકરો છે, એની દીકરી છે, એનો પ્રસંગ છે, એની ઇવેન્ટ એની છે, એમાં આપણને શું લેવા દેવા છે? આપણને બોલાવ્યા, પત્રિકા પણ આપણને આપી, બસ ખાલી આપણે મહેનત કરવાની અંદરમાં જવાનું. અને પરિવારનો કોઈ સભ્ય કદાચ મહેનત કરવા જશે, દોડધામ કરવા જશે તો परिवार वाला इन्हें कोससे, भाई कौन सा बड़ा उत्साह आ जाता है आपको, कौन सा बड़ा आपको लड्डू मिलने वाला है, कौन सा वहां जाकर आपको फायदा मिलने वाला है, क्यों बार बार चले जाते हो, क्यों आपको कोई लड्डू चटना है क्या, आपको बहुमान का बहुत शौक है क्या? बोलो कि नहीं भाई बहुमान માટે નહીં, મને એક મારો નેચર છે, બસ નેચર કે હું કોકના કાર્યમાં મને એમ થાય કે હેલ્પ કરું, સહાય કરું. હવે શાંતિથી બેસી જાઓ, એને આપણને બોલાવ્યા નથી, એને આપણને કેવું સંભળાવેલું, એકવાર કેવો ઝઘડો કર્યો હતો આપણી સાથે, એને એકવાર કેવું વર્તન કર્યું આપણી સાથે, બસ આવું બધું યાદ કરાવી અને ઘરની અંદરમાં કોઈ કરવા જતું હશે એને પણ અટકાવી નાખશે. માનો ઘરનો પુરુષ હોય, ઉદાર ચરિત છે અને પડોશીના ઘરની અંદરમાં કામ કરવા ચાલી જાય ત્યારે ઘરની કોઈ પત્ની કે બીજી વ્યક્તિ કહેશે શું ચાલી જાઓ છો વારે ઘડીએ, झगड़ारू છે झगड़ारू, कितना झगड़ा करता है हमारे साथ, इनके घर का एक झाड़ू मांगने के लिए जाते हैं तो कुछ भी देते नहीं है और हमारे घर की सारी चीज लेकर जाते हैं, आज वो दो ने, आज फलानी चीज दो ना, फलानी चीज दो, आज मेरे घर पे मेहमान आने वाले हैं, आज ये बर्तन चाहिए, आज मेरे घर पर वो आने वाला है, जरा दूध दही गड़ा चाहिए. अरे એના ઘરની અંદરમાં ઝાડુ માંગવા જઈએ તો આપવા તૈયાર નથી અને શું તમે એની સાથે સંબંધ રાખવા તૈયાર છો? બસ આ સ્વાર્થની સંકુચિત દિવાલ, નેરો માઇન્ડ, ટૂંકું મગજ, ટૂંકી વિચાર શક્તિ, ટૂંકી બુદ્ધિ અને એના કારણે પરોપકારના કાર્યો કરવા તૈયાર ન થાય. અને આ કુમારપાળભાઈ વી શાહ જેવા જ્યારે પણ ગુજરાતમાં ભૂકંપો આવ્યા, દુકાળ પડ્યા, અર્થક્વેક થયો, પાણીના પૂર આવ્યા, કોરોનાની આ મહામારી આવી, મહાબીમારી આવી, એમાં શિખર ચડાવ્યું છે કોરોનાના સમયની અંદરમાં આ કુમારપાળભાઈ વી શાહ અને એની આખી ટીમે. જેમ અમારા વર્ધમાન કરુણા ફાઉન્ડેશનના યુવકોએ પણ જેમ કાર્ય કરી બતાવ્યું, એ તો નાનું લેવલ હતું અમારું, પણ એની સામે કુમારપાળભાઈ વી શાહ ગામડાની અંદરમાં ભવ્યા છે. એક જૈન પરિવારોના ઘરની અંદરમાં 10,000, 15,000, 25,000, 50,000ના કવરો આપ્યા છે. માત્ર ઓનલી જૈન પરિવાર નહીં, એ ઘરની, એ ગામની અંદરમાં બીજા પણ અન્ય જાતિના જે માણસો હતા. એક વાત કરું, અગર કુમારપાળભાઈ વી શાહ આખી આ ફાઇલ બનાવે, આટલા વર્ષોના કાર્યોની જો અગર ફાઇલ બનાવે અને વ્યવસ્થિત જો એને કેન્દ્ર ગવર્મેન્ટની સમક્ષ, કેન્દ્ર સરકારની સામે જો આ કદાચ કોઈ રજૂઆત કરવાની અંદરમાં આવે, હું તમને છાતી ઠોકીને કહું કે કુમારપાળભાઈ વી શાહને ભારત રત્નથી નીચેનો એવોર્ડ કદાચ કોઈ આપે નહીં. એટલા બધા કાર્યો એમને કરી બતાવેલા છે. હજારો, કરોડો અને અબજો રૂપિયાના કામ કરી બતાવ્યા અને એક પણ જગ્યાએ પૈસાની અંદરમાં ખરડાવવાનું નહીં, ચારિત્રને અણિશુદ્ધ જાળવી બતાવવાનું, બ્રહ્મચર્યના અણિશુદ્ધ પાલન કરવાના અને ન્યાય નીતિ સંપન્નતા એટલી અદ્ભુત છે કે અબજો રૂપિયાના વહીવટ કર્યા પછી પણ કોઈ જગ્યાએ પૈસાનો એક કલંક નહીં, ડાઘો નહીં અને કોઈ જગ્યાએ લેપાવાનું નહીં. અને બધા જ પરોપકારના કાર્યો, કોઈ પોતાના કાર્યો નથી, પોતે તો ઘરબાર વગરના છે, એક નાનકડા ઘરની અંદરમાં રહે છે અને અબજો રૂપિયાના કાર્યો કરી બતાવે છે અને લોકોને એમની ઉપર જે અપાર વિશ્વાસ છે. બસ કુમારપાળભાઈએ કામ હાથની અંદરમાં લીધું, બસ લીધું એટલે આપણે કરી બતાવવાનું. આ ગુરુદેવ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજાની શિબિર દ્વારા તૈયાર થયેલા એક સંસારી એમના શિષ્ય આજે પણ પોતાના ગુરુને ગુરુ તરીકે યાદ કરીને ઉપકાર માને છે. અને એ વ્યક્તિ આ એટલા માટે બતાવું છું કે સમાજની અંદરમાં એક વર્ગ આવો પણ છે કે જે બીજાના કાર્યોને પોતાનું કાર્ય ગણે છે. એ વ્યક્તિને મહાનની કેટેગરીમાં મૂક્યા છે આ મહાત્મા હોય. હવે આપણે આપણી જાતે નક્કી કરવાનું છે હું કોણ છું. મહાત્મા તો મહાનતાની વાત કરે છે, એની ઓપોઝિટ આપણે વિચારી લેવાનું કે દરેક જગ્યાએ મને જો સ્વાર્થના સીમાડા નડતા હોય, મને સ્વાર્થની મારા કાર્યમાંથી બદબू આવતી હોય, ભાઈ ક્यों, किसके लिए, क्यों करना, कौन है इस जमाने में,
भाई मैंने पहले उनका काम करा था, मुझे याद तक भी करा, सभी का बहुमान करा, मेरा बहुमान करा, मुझे कभी याद करा। એ વખતે મને જરૂર હતી ત્યારે મને 4 વખત આમંત્રણ આપ્યું, ફોન કર્યો, भैया आओ ने, एक काम है, जरा एक काम बता के दो ने, इतना काम करना पड़ेगा, प्लीज प्लीज करता था। जब जैसे काम पूरा हो गया, याद भी नहीं कराए, अब दोबारा काम जरूर पड़ी ने, करे उनका। मैं क्यों जाऊं? તમારી પાસે ઓળખાણ છે ડોક્ટરોની, સારી તમારી પાસે આવડત છે કે તમે કદાચ એજ્યુકેશનના ક્ષેત્રમાં કે આરોગ્યના ક્ષેત્રમાં તમે આગળ પડતા છો, તમારી પાસે સારી ઓળખાણો છે, સારા સ્કૂલોની, સારા પ્રિન્સિપાલોની, સારી જગ્યાએથી એ બાળકને ભણવા માટેની જે પણ સ્કોલરશીપ જોઈતી હોય, હવે કોઈક યાદ કરે બીજાના બાળક માટે અને કૂદી પડવા તૈયાર થાય। આજે એવી કેટલી સંસ્થાઓ છે, કેટલા કાર્યકર્તાઓ છે, દિલ ઠાલવીને અનુમોદના કરવાનું મન થાય કે એમ થાય કે ચલો આ વ્યક્તિ બીજાના કાર્યને પોતાનું કાર્ય ગણે છે, પણ શું જરૂર હતી એ કાર્ય કરવાની? અમે તો સુખી હતા, સંપન્ન હતા, શાંતિથી બેસતા હતા, ઘરમાં બેઠેલા હતા। આ કુમારપારભાઈ વી શાહ જેવાને શું જરૂર હતી આટલા બધા પરોપકારના કાર્યોની અંદરમાં કૂદી પડવાની, પોતાની જાતને ઘસી નાખવાની? આજે 80 વર્ષની ઉંમરની ઉપરની વયે પણ હજી પણ શાસનના, સમાજના અને આવા સેવાના કાર્યો કરવા માટે નીકળી પડતા હોય છે અને ગામડે ગામડે ફરી અને આવી માનવતાની જ્યોત જગાડતા હોય છે। તો શું જરૂર છે આ વ્યક્તિને? બસ નેચર છે। અને તમને હજી આગળ કહું, લલિત વિસ્તરા નામના ગ્રંથની અંદરમાં લખ્યું છે કે દરેક તીર્થંકર પરમાત્મા, તીર્થંકરનો આત્મા છે એ સુનિશ્ચિત કેવી રીતે થાય, એનું સિમ્ટમ્સ શું, એનું લક્ષણ શું? આ વ્યક્તિ તીર્થંકર કદાચ બની શકે છે ભવિષ્યની અંદરમાં, એનું સિમ્ટમ્સ, એનું લક્ષણ એ કેવી રીતે ખબર પડે, એની નિશાની શું? ત્યાં લખ્યું છે આકાલ મેતે પદાર્થ વ્યસની ન હો। આ વ્યક્તિ જન્મતાની સાથે પદાર્થ રસિક હોય, પરોપકાર રસિક હોય, જેને પરોપકાર ખૂબ ગમતો હોય। ધર્મનું પહેલું લક્ષણ છે કે વ્યક્તિ બીજાના દુઃખને પોતાનું દુઃખ ગણે, એની તકલીફને પોતાની તકલીફ ગણે, એની મુશ્કેલીને પોતાની મુશ્કેલી ગણે। મારા સુખને હું બીજાનું સુખ બનાવું, મારા દુઃખને હું બીજાનું દુઃખ ક્યારે પણ ન બનાવી દઉં, અને બીજાના દુઃખને પણ હું મારું દુઃખ બનાવું, અને મારા સુખને હું બીજાનું સુખ બનાવું। એટલે બીજાના સુખને મારું સુખ બનાવી દેવાની અંદરમાં મારે દુઃખી બનવું જ પડશે, મારે તકલીફ સહન કરવી પડશે, મારે દોડધામ કરવી પડશે, અને વ્યક્તિ સદૈવ કરવા તૈયાર થાય। આજે અમે કેટલાક સંઘોના એવા યુવા કાર્યકર્તાઓ જોઈએ છીએ, નથી એ ટ્રસ્ટી, નથી કોઈ સત્તાધીશ, નથી એને સંઘની અંદરમાં કોઈ લાલચ, અને એ યુવા કાર્યકર્તાઓ એટલું બધું ઉત્સાહથી થનગનતું કાર્ય કરે। સંઘને જ્યારે પણ જરૂર પડે એવા કેટલાક યુવક મંડળો છે, બસ કામ કર્યું અને નીકળી જવાનું, કોઈ પાછળથી અભિમાનની રેખા નહીં, બહુમાન સમારંભ નહીં, એવી પણ ચીજ નહીં। અને એવા પણ સંઘ જોયા છે, મુંબઈની અંદરમાં એક સંઘ એવો જોયો, નામ નથી આપતો, પણ આ જાણ્યા પછી થોડાક દિલની અંદરમાં ઘા લાગ્યો કે ભાઈ તમે યુવક મંડળ બનાવ્યું છે, તમે પ્રભુની શાસનની સેવા કરવા માટે બનાવ્યું છે, ઋણ મુક્ત બનવા માટે બનાવ્યું છે, અનંત તીર્થંકરોનું અનંત ઋણ મારા તમારા મસ્તક ઉપર રહેલું છે, એ સિદ્ધ પરમાત્માનું ઋણ મારા તમારા મસ્તક ઉપર રહેલું છે કે જેમને આપણને વ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં લઈ આવ્યા, અનાદિ નિગોદના ખાડામાંથી આપણને બહાર કાઢ્યા। હવે એ લોકોના ઋણમાંથી મુક્ત થવા માટે આપણે સંઘના કાર્યો કરવાના, સ્વામી વાત્સલ્યમાં પીરસવા માટે જવાનું, વિહાર સેવા કરવા માટે જવાનું, સંઘના કોઈ પણ કાર્યની અંદરમાં ખડે પગે રહેવાનું। સ્વામી વાત્સલ્ય હોય તો એની જવાબદારી સ્વીકારી લેવાની, સંઘની અંદરમાં વર્ષી તપના પારણા હોય તો એમાં સામે ચડીને સેવા આપવાની હોય। હવે બન્યું એવું કે સંઘની અંદરમાં કંઈક મોટો મહોત્સવ હતો અને એના માટેની પત્રિકા છપાઈ। હવે એ પત્રિકાની અંદરમાં ભૂલચૂકથી કે ભવિતવ્યતાના યોગે કે જે હશે તે હશે, અને મોંઘામાં મોંઘી પત્રિકા, સારામાં સારી પત્રિકા આખી છપાઈને જ્યારે આવી ગઈ અને એ યુવક મંડળનું નામ અંદરમાં લખવાનું રહી ગયું, અને પછી યુવકોએ મિટિંગ ભરી અને બહિષ્કાર કરી દીધો, હવે તમારા પ્રોગ્રામમાં નહીં આવે, સંઘના કાર્યનો બહિષ્કાર। તમારો પ્રોગ્રામ? ભાઈ સંઘ તમારો નથી, સંઘ પોતાનો નથી, અને સંઘે પત્રિકામાં નામ લખવાનું સંઘે કબૂલ કર્યું કે અમારી ભૂલ થઈ ગઈ, એક સ્ટીકર લગાવી દઈએ, સ્ટીકર બીકર નહીં ચાલી શકે। બા લોકોને શું ખબર પડે કે સ્ટીકર લગાવ્યું અમારા માટે? આખી પત્રિકા નવી છપાવો તો જ અમે સંઘમાં ભવિષ્યમાં કાર્ય કરીશું, આ મહોત્સવને પણ શાંતિથી પતવા દઈશું, વરના અમારો બહિષ્કાર છે। અને સંઘને લાગ્યું કે યાર ગંભીર ભૂલ થઈ ગઈ, પત્રિકાના ખર્ચાની સામે જોવા જશું તો આ જિંદગીભરનો ઝઘડો ઉભો રહી જશે। તમે નહીં માની શકો, 500 થી 700 જેટલી મોંઘી દાટ 4 કલર લેમિનેટેડ વાળી પત્રિકા છપાઈ ગઈ હતી, બધા જ બંડલો પસ્તીમાં નાખ્યા
અને સંઘે લાખો રૂપિયાનો નવો ખર્ચો કરીને નવી પત્રિકા છાપવી પડી અને એ યુવક મંડળનું નામ રાખવું પડ્યું. ત્યારે યુવક મંડળ રાજી થયું. આટલી બધી દાદાગીરી. એક તમે સંઘના કાર્ય કરો છો ભાઈ, તમે કોઈ સંઘના માલિક નથી બની ગયા. સંઘ તમને સેવા કરવાનો મોકો આપે છે, તમારે સંઘનો ઉપકાર માનવો જોઈએ. ભૂલી ગયા, અને ભૂલી ગયા તો તમારું નામ ઉલ્લેખ ન થયો તો શું ફરક પડતો હતો એની અંદરમાં? કયો મોટો ઇતિહાસ સર્જાવાનો હતો? કોટી શિલામાં પણ ચક્રવર્તીઓના નામ અમર નથી રહ્યા. એક ચક્રવર્તીને નામ લખવું હોય તો બીજાનું ભૂસવું પડે છે. એટલી મોટી કોટી શિલામાં ચક્રવર્તીઓના નામ ભરાઈ ગયા છે. અને ત્યાં આ પત્રિકા કોણ જોનારું, કોણ વાંચનારું, કોને વાંચવાનો સમય છે? ગુજરાતી હિન્દી વાંચતા કોને આવડે છે? ઇંગ્લિશના જમાના ચાલે છે. અને એ જમાનાની અંદરમાં हमारा नाम क्यों नहीं, पत्रिका नहीं छपानी पड़ेगी, वरना बहिष्कार करेंगे, कभी संघ में काम नहीं करेंगे. આ વ્યક્તિને શું ગણવો એ નક્કી આપણે કરવાનું છે. મહાત્મા આપણને અધમતાની વાત નથી કરતા. આ મહાત્માની જોજો ઉત્તમતા જોજો. એ મહાત્મા એક જ કહે છે કે સ ખલું મહાન. કેટલો સરસ મજાનો શબ્દ આપી દીધો ભાઈ. હકીકતમાં તે મહાન છે. वाकई में वही महान है. सही अर्थ में वही व्यक्ति महान है. य સ્વ કાર્યેષુ ઇવ પર કાર્યેષુ અપી ઉત્સાહતે. પોતાના કાર્યની જેમ બીજાના કાર્યમાં પણ જે ઉત્સાહ ધરાવડાવે. જાણે પોતાનું જ કાર્ય છે, પોતાનું જ ઘર બને છે, પોતાનો જ બંગલો બને છે, પોતાની દીકરી લગ્ન કરે છે, પોતાનો દીકરો જાણે કે દીક્ષા લઈ રહેલો છે, જાણે ઘરનો પ્રસંગ છે. મેરા ખુદ કા ઘર કા પ્રસંગ है. અને માણસને જ્યારે ઘરનો પ્રસંગ હોય ને, હું તમને એક બીજી વાત બતાવું. અમારા સાધુ જીવનના અમે અનુભવો જોયા છે કે શ્રી સંઘની અંદરમાં અમે જ્યારે આવવાના હોઈએ અને એની જાહેરાત સંઘના બોર્ડ ઉપર, સંઘના વોટ્સએપ ગ્રુપની અંદરમાં ઘણી વખત પહોંચી ગયો કે ફલાણા મહાત્મા આ દિવસે પધારવાના છે, આ પ્રવચનનો આ સમય છે અને પ્રવચનનો આ સબ્જેક્ટ છે, બધાએ પધારવાનું છે. હવે ક્યારેક એમાં સંખ્યા કેટલી આવે છે એ પણ અમે જોયું છે. અને પછી કોક વ્યક્તિએ પોતાના ઘર આંગણે પગલાં રાખ્યા હોય, વ્યક્તિગત પગલાં રાખ્યા હોય, અને એને અમારું જ પ્રવચન, એ જ મહાત્માનું પ્રવચન એને પોતાના બંગલામાં રાખ્યું હોય. અને તમે જુઓ તો આખો બંગલાનું પરિસર હાઉસફુલ. સંઘની અંદરમાં ન દેખાનારા મોટા મોટા માંધાતાઓ, શ્રીમંતો, અને એમાં જેટલો મોટા શ્રીમંતના ઘરે પગલા હોય એમાં એટલી સંખ્યા વધી જાય અને શ્રીમંતો વધુ દેખાય. હું વિચારું આ સંઘમાં આ શ્રીમંતો ગઈકાલ સુધી હતા, ચોમાસું કર્યું ત્યારે હતા, વારંવાર સંઘની અંદરમાં આવ્યા ત્યારે પણ હતા, અને આજે કેમ નથી દેખાતા? પછી પૂછ્યું કે ભાઈ આટલું બધું માણસ. સાહેબ બધાને પર્સનલી ફોન કર્યો, આવવું પડશે, મારો પ્રસંગ છે, તમારે આવવાનું છે. હવે શું થાય ખબર છે? સંઘનું કાર્ય પોતાનું કાર્ય નથી લાગતું, પણ કોઈ વ્યક્તિગત કાર્ય છે ને પોતાનું લાગે. અથવા તો જે વ્યક્તિના ઘરે પગલા છે એ વ્યક્તિએ બધાને પર્સનલી ફોન કર્યા. કેમ? મારું કામ છે માટે. તો સંઘની અંદરમાં પ્રવચન હોય, તમે ક્યારે ફોન કર્યા ભાઈ આજે પ્રવચન છે, આવવાનું છે પ્રવચનની અંદરમાં? લો, કેમ ભાઈ તમારું પ્રવચન રાખ્યું છે, તમારા તરફથી આયોજન છે? નો ભાઈ, મારા તરફથી નહીં, પણ સંઘમાં પ્રવચન છે, આવવું જોઈએ. પોતાના તરફથી આયોજન હોય તો વ્યક્તિગત પત્રિકા ઘરે આપવા જાય, વળી પાછો એક દાડા પહેલા યાદ કરાવડાવે. જોજો આ કેટલી બધી વ્યક્તિગત કાર્યની મહત્તા બતાવી દીધી. સંઘના કાર્યની કોઈ મહત્તા નહીં. સંઘના કાર્યની અંદરમાં કોઈ આવા વ્યક્તિગત પ્રોગ્રામ જેવા ઉત્સાહ ધારણ નહીં કરવાના. આ મહાત્મા આપણો કાન પકડે છે. મહાત્મા આપણને કહે છે કે ભાઈ સખલું મહાન, એ જ વ્યક્તિ મહાન છે. પોતાના કાર્યોની જેમ બીજાના કાર્યોમાં પણ જે ઉત્સાહ ધરાવે છે, દાખવે છે, એ જ વ્યક્તિ મહાન છે. અને મહાનતાની આટલી ટૂંકી, આટલી શોર્ટ અને આટલી સરળ અને સ્પષ્ટ ડેફિનેશન બતાવી. એવું નથી કે તમે મહાન કાર્યો કરો તમે મહાન બની ગયા. બધાનું ગજુ નથી હોતું મહાન કાર્યો કરી બતાવવાનું. કોઈ એવા લાખો માણસોના કોઈ સંગ નથી કરાવી શકતા. બધા સોનાની પ્રતિમાઓ નથી ભરાવી શકતા. બધા આલિશાન જિનાલયો નથી બનાવી શકતા. બધા મહાલય જેવા ઉપાશ્રયો નથી બનાવી શકતા. બધા મોટા વિરાટ પાયાનું આયોજિત ઉદ્ધાન તપ નથી કરાવી શકતા. પણ નાનકડા પાયાની અંદરમાં વ્યક્તિ પણ મહાન બની શકે છે કે જે બીજાના કાર્યમાં પણ પોતાના કાર્યની જેમ ધગશથી કામ કરે, ઉત્સાહથી કામ કરે, સ્વાર્થને બાજુમાં મૂકી દેવાનું. મને શું અને મારું શું, બસ આ બે વિચાર શૈલી ભલભલી વ્યક્તિઓના ઉત્સાહના કાર્યની અંદરમાં ફુગ્ગામાં કાણું પાડી દે છે, ફૂસ થઈ જાય છે. બધી પૂછે ભાઈ મુझे क्या मिलेगा, मुझे क्या और मेरा क्या, મને શું અને મારું શું. આ જોજો બહુ ખતરનાક વિચાર છે, મોટો વાયરસ છે આ. એક ગુરુને 4 ચેલા છે અને પોતાને કોઈ ચેલા નથી, અને ગુરુ એમ કે ભાઈ નવા દીક્ષા આપી છે, હજી એને કાપ કાઢતા નથી આવડતું, ગોચી જતા નથી આવડતું, એને જોગ કરાવવા છે, જરા સાથે રહેશો. ઓલો કે ભાઈ મારે શું કામ લેવાનું, તારા ચેલા છે, તું જાણે, તારા ચેલા મારી સેવા કરવા, તારી સેવા કરવાના છે. પણ બીજો પરોપકારી સાધુ હશે ને સાહેબ કોઈ ચિંતા નહીં કરતા, હું સદૈવ સાથે રહીશ. અને
જેના ચેલા છે એના કરતા વધુ સારી રીતે આ સાચવવા તૈયાર થાય, વધુ સારી રીતે પ્રેમ આપવા તૈયાર થાય અને એને પૂરા જોક કરાવડાવે, સાથે કરાવે, હેલ્પ કરાવડાવે. ઓલા મહાત્મા પગે પડીને વારંવાર કે સાહેબ તમે મને બહુ હેલ્પ કરાવડાવી, ખરેખર કટોકટીમાં તમે મને બહુ મારો હાથ પકડ્યો. તારે પેલા મહાત્મા કે સાહેબ આવી બધી આભારની આટલી બધી અભિવ્યક્તિ નહીં કરવાની, ભાર નહીં વધારવાનો. આ એક માનવ સહજ ફરજ છે કે કોઈ પણ વ્યક્તિને જરૂર હોય ત્યારે બીજી વ્યક્તિ એને કામ લાગે. તત્વાતનું સૂત્ર છે ને, પરસ્પર ઉપગ્રહો જીવાનામ. પરસ્પર એક બીજી વ્યક્તિને એકબીજાનો ટેકો છે, એકબીજાનો સાથ છે, એકબીજાનો સપોર્ટ છે, એકબીજાનો સાથ છે. એકલી વ્યક્તિ દુનિયામાં કામ નથી કરી શકતી. ગાડીમાં પણ બધા સ્પેર પાર્ટ ભેગા થાય ત્યારે ગાડી ચાલી શકતી હોય છે. એવી રીતે મહાનતા એને જ કહેવાય કે બધાના કાર્યોની અંદરમાં પોતાના કાર્યોની જેમ જે ઈર્ષાનો ભાવ, જે ઉત્સાહનો ભાવ ધરાવડાવે. પણ ઈર્ષાનો જમાનો, સ્વાર્થનો જમાનો, ક્રૂરતાનો જમાનો, કદાચ આ ચાર ચીજ એવી છે, ત્રણ ચીજ છે, સ્વાર્થ, ઈર્ષ્યા અને ક્રૂરતા, ક્રુઆલિટી, કે જેના કારણે વ્યક્તિ બીજાના કાર્યની અંદરમાં સામે જોવા તૈયાર ન થાય. ઘણાને તો એટલું ખોટું લાગી જાય, મને પત્રિકા ક્યાં મોકલી, મને ક્યાં આમંત્રણ આપ્યું, મને ઘરે, અરે પત્રિકા કદાચ મોકલીને અને ખબર પડી કે ઓલાને સ્પેશિયલી ઘરે પત્રિકા આપવા ગયા અને મને ખાલી ફોન કરી દીધો તો પણ ખોટું લાગી જાય. ભાઈ તમે એને પત્રિકા આપવા ઘરે ગયા, સ્પેશિયલી એના ઘરની અંદરમાં ગયા અને મને ખાલી ફોન કરી દીધો, એમાં પણ ખોટું લાગી જાય અને કામ કરવા તૈયાર ન થાય, મોડું ચડાવીને બેસી જાય. બોલો કે ભાઈ થોડા હાથ વટાવો ને, આવો ને, તમને અનુભવ છે રસોડાનો, તમે વર્ષોથી સાચવો છો. પણ એ કે મને પેલા આમંત્રણ આપવાનું, પેલા મને સાચવવાનું, પેલા મને આમ કરવાનું, આ બધો છે ને ક્રૂરતાનો ભાવ છે. સામેની વ્યક્તિને જરૂર છે છતાં પણ આપણે જો જવા તૈયાર ન થઈએ તો આ હૃદયમાં પડેલી ક્રૂરતા બતાવે છે. એવા વૈયાવચ્ચી મહાત્માઓ છે વર્તમાન સમયની અંદરમાં જે આખા સમુદાયની સેવા કરે છે નિસ્વાર્થ ભાવે, બિલકુલ નિસ્વાર્થ ભાવ. અમારા ભુવન ભાનુ સુરીશ્વરના સમુદાયની અંદરમાં તો આવા મહાત્માઓની લાઈન લાગેલી છે, લાઈન. પૂજ્યપાદ જય સુંદર સુરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય છે પ્રિયદર્શી વિજય મહારાજ. આવો જ ઉત્સાહ ધરાવે સેવાના અને વૈયાવચના ક્ષેત્રની અંદરમાં. બીજાનું કાર્ય પોતાનું કાર્ય ગણે. પૂજ્ય આચાર્ય ભગવાનશ્રી ગુણરત્ન સુરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય, ભુવન ભાનુ સુરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય ગુણરત્ન સુરી મહારાજ અને એમના શિષ્ય છે મુનિરાશ્રી ગણધર રત્ન વિજય મહારાજ. એમને એક પણ શિષ્ય આજની તારીખમાં નથી, પણ પૂરા સમુદાયની, પૂરા ગ્રુપની સેવા કરવા માટે સદૈવ તૈયાર. અઠ્ઠમના પારણે પણ 3 વાર ગોચરી જવાનું, ભરીને ગોચરી લાવવાનું, દૂરના ઇલાકામાં જવાનું. આવા તો અમારા કેટલાય મહાત્માઓ છે. પૂજ્યપાદ મુક્તિ વલ્લભ સુરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય છે પન્યાસ પ્રવર્ષી ચૈત્ય વલ્લભ વિજય મહારાજ. હું તમને સમુદાયના આવા કેટલા મહાત્માઓ બતાવું, થનગનતા ઉત્સાહ જેવા, આમ ઉછળતો ઉલ્લાસ, બીજાનું કાર્ય પોતાનું કાર્ય, એનો કાપ કાઢી લે, કોકની ગોચી પાણી લઈ આવે, કોઈ બીમાર છે પડી લેહણ કરી લે, એનો ઓઘો વગેરે બાંધી દે, એને બિલકુલ નિશ્ચિંત બનાવી દે. સાહેબ હું છું ને તમારી સાથે, ચિંતા નહીં કરતા. વિહાર દરમિયાન બીમાર પડી ગયા, ઓલા મહાત્મા મૂંઝાતા હોય મારી સાથે કોણ રહેશે, સાહેબ ચિંતા નહીં કરવાની, હું તમારી સાથે રહીશ, ધીરે ધીરે ચાલીશ, તમારો હાથ પકડીને ચાલીશ. એની બધો સામાન ઉપાડી લે, પોતાની ઝોરી ઉપર એની ઝોરી નાખી દેવાની. ઓલરેડી પોતાની ઉપધી તો ઉપાડેલી છે, એની બધી ઉપધી ઉપાડી અને એના શરીરનો બધો ભાર ઝીલી અને છેક પોતાના મકાન સુધી લઈ આવે, ઉપાસે સુધી લઈ આવે. અને ઓલો સાધુ કે સાહેબ આ તમારા શિષ્યએ મારી બહુ સેવા કરી. ત્યારે ઓલો કે સાહેબ પૂછવાનું હોય, આ એક માનવ સહજ ફરજ રહેલી છે. એક જ ઘરની અંદરમાં એક જ દિવાલ નીચે રહેનારા દેરાણી જેઠાણી હોય, સાસુ અને વહુ હોય, કે ઘરમાં રહેલા પિતાજી કે દીકરો હોય, ઘરમાં રહેલી મમ્મી કે દીકરી હોય, કે ઘરમાં રહેલા ભાઈ બહેન હોય, એની વચમાં પણ ક્યારેક સ્વાર્થની દિવાલ, અદૃશ્ય દિવાલ, ઇનવિઝિબલ વોલ ક્યારેક દેખાતી હોય છે. ઇનવિઝિબલ વોલ છે, દેખાતી નથી પણ પરસ્પર દેખાતી હોય. ભાઈ એનું કામ છે એ કરે, મારે શું કરવાનું? એવા પરિવારની પણ ફરિયાદો સાંભળી છે કે સાહેબ જોઈન્ટ ફેમિલી છે તો દેરાણી અને જેઠાણી ઘરમાં સાથે રહે છે, તો દેરાણી જેઠાણીના કે જેઠાણી દેરાણીના દીકરાને સાચવવા તૈયાર નથી. આ બાજુ દેરાણી કે જેઠાણી કોઈ પણ કહે કે દેખો ભાઈ પપ્પા બીમાર છે માયકામાં અને છોકરાઓની અત્યારે પરીક્ષાનો સમય છે, લઈને જવાય એમ નથી, પ્લીઝ મારા છોકરાઓને સાચવી લેશો. દેખો ભાઈ મને બધો સમય નહીં મળે, તમે તમારી કોઈ વ્યવસ્થા કરી લેજો, મને આ સમય નહીં મળે. ઓલી બેન કે પ્લીઝ 4 દિવસ સાચવી લો ને, એને સવારે નાસ્તો સમયસર કરાવી દેજો, ઉઠાડી દેજો, એને નાવાનું યાદ કરાવી દેજો, એની બેગ પેક કરાવી આપજો, બસ ખાલી સ્કૂલ સુધી મૂકી દેજો, પછી બાકી બધું એ કરી લેશે. નહીં જો મને બધું સમય નથી, નક્કી નહીં, ફાવશે તો કરીશ, મારે પણ મારા દીકરાઓની જવાબદારી છે, બસ મારો દીકરો કરી અને આ રીતે પોતાના સ્વાર્થને જો પરિપુષ્ટ કરતા હોય
તો ક્યાં આપણે મહાનની કેટેગરીમાં આવવાના હતા અને પછી તીર્થંકર બનવાનો જાણે આપણે માત્ર સપનું જોવાનું. આ વાતને આપણે વિસ્તારથી વિચારવી છે, કારણ કે ઘરની અંદરમાં આ સ્વાર્થની સંકુચિત દિવાલો ઊભી થઈ ગઈ છે. દેખાતી નથી, પણ અદૃશ્ય વોલ જબરજસ્ત કામ કરી રહેલી છે. અને વ્યક્તિને એમ જ વિચાર આવે, મારું શું, મારે શેના માટે આવું કૂદી પડવાનું, મને શું ફાયદો થવાનો આની અંદરમાં, આપણા કેટલા ટકા, આપણા બાપનું શું જાય છે. જો આ બધા છે ને શબ્દ પ્રયોગો છે, આ બધા જ કદાચ આપણને મહાનતા તરફ લઈ જતા અટકાવનારા શબ્દો છે. આપણે મહાન નહીં બની શકીએ. મહાત્માએ કેટલું સરળ, સ્પષ્ટ અને ઇઝી સૂત્ર બતાવી દીધું કે સ ખલુ મહાન ય સ્વકાર્યેષુ ઇવ પરકાર્યેષુ ઉત્સહતે. એ જ વ્યક્તિ મહાન છે જે બીજાના કાર્યોમાં પોતાના કાર્યોની જેમ ઉત્સાહથી ભાગ લે. એ વ્યક્તિને પરાયાપણાનો અહેસાસ ન થવા દે, એને જાણે કે હેસાન કર્યો છે એવો ભાવ પણ ઊભો ન થવા દે, અને બિલકુલ સહજ રૂપે એ વ્યક્તિને કાર્યની અંદરમાં હેલ્પ કરે, સહાય કરે. વર્તમાન સમયમાં આવા કાર્યકર્તાઓ છે, આવી વ્યક્તિઓ છે, એ અંગેની આપણે બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. પણ આ સૂત્ર કેટલું બધું પ્રેક્ટિકલ છે, કેટલું જરૂરી છે. મેં પણ વાંચ્યું ત્યારે લાગ્યું કે યાર, મહાનતાની આટલી ટૂંકી ડેફિનેશન અને આટલા કાર્યથી વ્યક્તિ મહાન બની જાય. અને પછી ખબર પડી કે આમાં અહમ ગૌણ કરવો પડે, સ્વાર્થને સાઈડમાં મૂકવો પડે, આમાં ઈર્ષ્યાને તમારે સલામ કરવી પડે અને ક્રૂરતાને તમારે કચડી નાખવી પડે, તો જ તમે આ ભાવ કરી શકો એમ છો. એમાં કેમ આગળ વધવું, કેવી રીતે આગળ વધવું, અને આ પરોપકારના કાર્યની 5 ભૂમિકા છે, એ વાત આપણે આવતીકાલે કરીશું. પણ આ પ્રવચનો, આવા પ્રેક્ટિકલ પ્રવચનો જે જીવનની રોજબરોજની સમસ્યા છે, એ પ્રવચનો લોકોને સુધી પહોંચાડો, લોકોને સંભળાવો, તો લોકોને ખબર પડે કે મારા ઘરની અંદરમાં મેં કેવી સ્વાર્થની સંકુચિત દિવાલો ઊભી કરી દીધી છે. એક જ ગુરુના શિષ્ય હોય ને, એમાં એક ગુરુ ભાઈને શિષ્ય થયા અને એક ગુરુ ભાઈને શિષ્ય ન થયા, ત્યારે પણ કેવી સ્વાર્થની દિવાલો ઊભી થતી હોય છે. ચલો, એ બધી વાત આપણે આવતીકાલે કરીશું. પણ ખાસ આ વિચારોને મમરાવજો અને વિચારો ઉપર જીવનને કેન્દ્રિત કરી અને પરિવર્તન કરવાની કોશિશ કરજો. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો